આનંદ થયો, જય કનૈયા લાલ કી। આપ સર્વને અમારા જય શ્રી કૃષ્ણ। હું સંઘાણી તુલસી આપ સર્વને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર વતી જન્માષ્ટમીની શુભકામના પાઠવું છું। હું ડાંગરા ખુશી। હું આજે તમને જન્માષ્ટમી વિશે કંઈક જણાવીશ। તને ખબર છે, હજારો વર્ષોથી શ્રી કૃષ્ણ થકી ભારતીય જનજીવન ચેતવંતું રહ્યું છે। સમયના પ્રવાહની સાથે સાથે બદલતા જતા જીવન મૂલ્યોની વચ્ચે શ્રી કૃષ્ણની ભક્તિ જનજનમાં પ્રસરતી રહી છે। આ વાતની સાબિતી થાય છે કે શ્રી કૃષ્ણ હજી આપણાથી દૂર નથી। દયારામ શ્રી કૃષ્ણ માટે એવું કહે છે કે શ્યામ રંગ સામી પેન જાઉં સકી। તેવી જ રીતના મીરાબાઈ પણ શ્રી કૃષ્ણ માટે ગાય છે કે મેરે તો गिरधर गोपाल दूसरो न कोई। આ પંક્તિના શાબ્દિક અર્થો ભલે અલગ થતા હોય, પણ શ્રી કૃષ્ણ પ્રત્યેનો ભાવ પોતપોતાપણાનો અને તાદાત્મ્યનો છે। એક મોરનું પીછું શોધતા છેક પહોંચી જવાયું છે ગોકુળમાં। આમ કહેતી વખતે આધુનિક કવિ એ જ શ્રી કૃષ્ણ ભક્તિની વાત કરી છે, એટલે કે જે મારા શરણે આવે છે તે સઘળી માયાને તરી જાય છે। આમ તો સાંજ સવાર રાત દિવસ બારે માસ આપણે કૃષ્ણમય હોય છે, પરંતુ જન્માષ્ટમીના અવસરે આપણે વધુ કૃષ્ણમય, વધુ સંગન, વધુ ગેરી બનીને પ્રગટ થાય છે। આ જન્માષ્ટમી મથુરામાં ઉજવાય કે દ્વારકામાં આજથી 5000 વર્ષ પહેલા ઉજવાતી હશે ત્યારે કે આવનારા વર્ષોમાં ઉજવાશે ત્યારે જેનો જન્મોત્સવ ઉજવાય છે તેવા શ્રી કૃષ્ણ નહીં પણ બાળ શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે। આખો શ્રાવણ મહિનો ભગવાન શિવનો, પરંતુ શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી એ શ્રી કૃષ્ણની જ હોય છે। અરે, તું મને આટલું બધું કૃષ્ણ ભક્તિ વિશે જણાવે છે, પણ તું મને એ તો જણાવ, પરમાત્મા ક્યાં છે? તો સાંભળ, પરમાત્મા બહાર હોય તો દેખાય ને, જ્યાં જોતા પ્રભુ જ છે, અને એને મૂળે તો આ દરેકમાં આત્મા રહેલો છે। પરમાત્મા ધારા શક્તિથી સ્થિર છે, આત્મારૂપ પિંડને ધારણ કરે છે। પરમાત્મા એ જ જીવાત્મા છે। આ છે કૃષ્ણ ભક્તિ, જે આપણને પરમાત્મા સાથે આપણું મિલન કરાવે છે। તે ખૂબ જ સાચું કહ્યું છે। પરમાત્મા તો આપણી અંદર જ છે, પણ છતાં મનુષ્યનું દુઃખી થવાનું કારણ શું એ હું તને જણાવું। તો સાંભળ, આજનો માણસ ભક્તિ તો કરે છે પણ પોતાના કાર્યમાં સફળ થવા માટે, અને જો તે પોતાના કાર્યમાં સફળ ન થાય તો એ ભગવાનને દોષ આપે છે। આ માટે તો હું એટલું કહીશ કે પોતાનામાં રહેલા પરમાત્માના સ્વરૂપને સ્થિર થવું તે આપણી શરણાગતિ છે। પછી આપણે જ્ઞાન ધરીએ, ભજન કીર્તન કરીએ કે કૃષ્ણ ધૂનમાં ખોવાઈ જઈએ, એ આપણી અંદર રહેલી કૃષ્ણ ભક્તિ છે। એટલે તો ભગવાન કહે છે કે હું સર્વ પ્રાણીના હૃદયમાં છું, પણ છતાં મારા ભક્તોનું દુઃખી થવાનું કારણ શું? તો ત્યારે ભગવાન દુઃખનું કારણ કહે છે કે દુઃખનું કારણ જગતની વાસના છે, એટલે કે જગતની મોહમાયામાં ફસાયેલ વ્યક્તિ હંમેશા દુઃખિત થાય છે। જેમ કે મિત્ર વગર ન ચાલે, ગળ્યું ખાવા જોઈએ, અઢળક ધન જોઈએ, અઢળક સંપત્તિ જોઈએ, આળસ ભર્યું જીવન જીવવું વગેરે જેવા ઊંચા મોહમાયાના સપના વિશે વિચારીને માણસ દુઃખિત થાય છે। ટૂંકમાં એવું કહી શકાય કે દુઃખનું ઉદ્ભવ સ્થાન આપણે પોતે જ છીએ, પણ છતાં આ દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવા માટે આપણે ભક્તિ નિસ્વાર્થપણે કરવી જોઈએ। એટલે કે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ પણ ઘણા બધા દુઃખોમાંથી પસાર થયા હશે, તેથી તો તેઓ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા હશે ને। કઈ રીતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે? શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, કેમ કે શ્રીરામે બધા જ કાર્યો મર્યાદામાં રહીને કર્યા છે, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને સકારાત્મક રીતે ધર્મ સાથે જોડીને કર્યા છે। એટલે કે ચાલાકી, ચતુરાઈપૂર્ણ, સુખ દુઃખ બધા જ કાર્યો કરવા માટે તેઓ ગુણ ધરાવતા હતા, જેમ કે ગુડ દાર્શનિક વિચારો, અદ્ભુત યોદ્ધા, કુશળ રાજનીતિજ્ઞ, ઉત્કૃષ્ટ મિત્ર, માર્ગદર્શક, પ્રેમ, કરુણામય, સંઘઈ, ભક્તિમય, જ્ઞાની, આ બધા જ ગુણોથી સભર હતા। તેઓએ બધા જ કાર્યો કરવા માટે સકારાત્મક ગુણો સાથે જ બધા કાર્યો પૂર્ણ કર્યા છે, એટલે કે તેઓ બીજું કે દશાવતાર તરીકે પણ ઓળખાતા હતા। પ્રથમ અવતાર મત્સ્ય, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર, અને છેલ્લો 10મો કલ્કી અવતાર। અરે, ખરેખર ભગવાનના આ 10 અવતાર અને તેમનામાં રહેલ ગુણોને લીધે તેઓ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે। અરે મિત્રો, શ્રી કૃષ્ણ વિશે તો જેટલું જાણો એટલું ઓછું જ છે। આ બધા કારણોસર આપણે શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ। આ દિવસે લોકો ઘરને ગોકુળિયું સજાવે છે, વિવિધ વાનગીઓ બનાવે છે, ઉપવાસ કરે છે, ભજન કીર્તન કરે છે, અને ગોવિંદાની ટોળીઓ દ્વારા મટકી ફોડવામાં આવે છે। મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઇનામો પણ રાખવામાં આવે છે। જન્માષ્ટમી હોય અને ખુશરા શાયરી ન હોય એવું તો બને જ નહીં, તેથી અઘરી રચના પ્રેમની ક્યાં કોઈને સમજાણી છે, અઘરી રચના પ્રેમની ક્યાં કોઈને સમજાણી છે, શહેર પીએ મીરા તો એ રાધા દિલની રાની છે, જન્મો જન્મ ભવો ભવની એટલી જ કહાની છે, જન્મો જન્મ ભવો ભવની એટલી જ કહાની છે।
મરે એને કાહનો જેને ભક્તિ જીવનમાં માણી છે.